વડોદરા વોઇસના તમામ દર્શકોને નમસ્કાર. હું ઠાકોર દિલીપસિંહ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે વડોદરા વોઇસની ટીમ અમરેલીની એકમાત્ર બચેલી વાવ જે બાલા વાવ ત્યાં આપણે આવ્યા છીએ. આ વાવ અતિ પ્રાચીન છે અને આ વાવ એક ધરોહર તરીકે સરકારે પણ સ્થાપિત કરી છે. આ વાવ અત્યારે ઘણી બધી જર્જરિત હાલતમાં છે. આમ તો અમરેલીમાં ઘણી બધી વાવો હતી, તેમાંથી માત્ર એક વાવ અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ. તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ બાલા વાવ. બાલા વાવ ખૂબ પ્રાચીન વાવ છે અને આ વાવનું છેલ્લા 2007 પછી કોઈ રખરખાવ કરવામાં આવેલ નથી. બાલા વાવનું જે વ્યક્તિ ઉપરથી બાલાભાઈ કાબરિયા નામ પડેલ છે બાલા વાવ, તો આપણે એને થોડુંક વાવ વિશે માહિતી પૂછીએ. બાલાભાઈ, આ વાવ અંદાજે કેટલી જૂની હશે? આ મારી પાસે જમીન 7 પેઢી થતો છે જાવડિયા, એટલે ઓછામાં ઓછી 300 થી 350 વર્ષ આ વાવના થયા છે. આ વાવના 300 થી 350 વર્ષ. આ 2007માં આ વાવનું રિનોવેશન થયું, ત્યાર પછી કોઈ દેખભાળ કરેલી નથી આ વાવની. આ વાવ છેલ્લા 2007 પછી અહીંયા કોઈ આવેલ નથી. નહીં. હવે ઘણી વખત એમ કહેવાય છે કે અમરેલીમાં ઘણી બધી વાવો હતી, તો એના વિશે આપને કોઈ માહિતી ખરી? હા, અમારા વડવાઓ કહેતા કે અમરેલીની ફરતી 7 વાવ્યું છે. કેટલી? 7 વાવ. હા, એક બાલા વાવ, લાલા વાવ, એક ભોજલિયા, એક ચિત્તલ રોડે વાવ છે, એક કુકાવા રોડે વાવ છે, અને એક વાવ છે આપણે બગસરા રોડે, અને એક વાવ છે કુંડલા રોડે આપણે. તેનો મતલબ એમ કે આ એક જ બાલા વાવ છે જે આપણી ધરોહર તરીકે બચી શકી છે. અને આપ કેટલા વર્ષથી અહીંયા સેવા કરો છો, વાવનું ધ્યાન રાખો છો? હું 22 કે 23 વર્ષ થયા આ વાવનું ધ્યાન રાખું છું. બરાબર. આ તમે જે ધ્યાન રાખો છો એમાં તમને કોઈ સરકાર તરફથી અનુદાન કે કોઈ આપવામાં આવે છે? નહીં, કોઈ વસ્તુ નહીં. કોઈ દી કોઈ કાંઈ પૂછ્યું જ નથી આપણને. છતાં એક બહુ સારી વસ્તુ કહેવાય કે આપ આ વાવનું અને ધરોહરનું જતન કરી રહ્યા છો. જો આપ દર્શકો આપ જોઈ રહ્યા છો કે વાવ કેટલી પ્રાચીન છે અને આખું પથ્થર કોતરી અને બનાવેલી છે. હાલમાં વાવ ઘણી બધી જર્જરિત થઈ રહી છે. એકમાત્ર વાવ જે અમરેલીની ફરતી બાલાભાઈ કીધું એમ 7 વાવ હતી, એમાંથી માત્ર એક વાવ બચી છે, જેનો પણ રખરખાવ પૂરી રીતે થઈ શક્યો નથી. બાલાભાઈ, એક સવાલ હજી કરું કે આમાં શું કરવાની જરૂર છે? સરકાર પાસે શું અપેક્ષા? આ જૂનવાણી જે વસ્તુ છે રાજાશાહી વખતનું, એને બચાવી રાખવાની જરૂર છે અને આની રિનોવેશન કરાવવાની જરૂર છે. રિનોવેશન થાય, કલર થાય, થોડુંક ડેમેજ થયું હોય તો એનું રિનોવેશન થાય, બરાબર છે. આશરે 350 વર્ષ જૂની આ વાવ આપ જોઈ રહ્યા છો. જૂનવાણી પથ્થરો અને અંદર પાણી પણ મોજૂદ છે. અને હાલ આ વાવની અંદર તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બાલા વાવનું લાઈવ ટેલિકાસ્ટ. ઉપર વૃક્ષો ઉગી ગયા છે, કબૂતરોના માળા છે અને ઘણી જગ્યાએ પથ્થરો પણ ડેમેજ થયા છે. નકશીકામ પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, તૂટી રહી છે. જો એક હતી આપણે અહીંયા બાલા વાવ, એક લાઠી રોડે લાલા વાવ,